નમસ્કાર દર્શક મિત્રો, આજે વળી પાછી આપણી કોરોના અંગેની ચર્ચામાં એક વધુ વિષય લઈને અને એક તદ્દન નવી નકોર પેનલ સાથે તમારી સામે ઉપસ્થિત થયો છું. કેટલીક પ્રિલિમિનરી વાતો ગઈકાલે પણ કરી હતી, આજે ફરી એકવાર કરી લઈએ એટલે તમારા સામે સ્પષ્ટ એક ચિત્ર ઊભું થાય. દેશમાં કોરોનાએ અત્યાર સુધીમાં 90,50,000 કરતા વધારે કેસો અથવા તો વ્યક્તિઓને સંક્રમિત કર્યા છે. 1,32,726 જેટલા મૃત્યુ થયા છે. વિશેષતા એ છે કે છેલ્લા 47 દિવસથી કેસ ઘટતા જતા હતા. રોજ નવા જે કેસ આવે તે એ છેલ્લા 24 કલાકમાં 45,900 જેટલા કેસ આવ્યા અને કેસ વધ્યા છે. ગુજરાતમાં 1,94,400 જેટલા કેસ અને 3,837 મૃત્યુ થયા છે. હવે આની આ આખી ઘટનાક્રમને આપણે સમજીએ, કારણ કે આપણે સમજવું છે અમદાવાદમાં એકાએક કર્ફ્યુ કેમ નાખવો પડ્યો. એ સમજીશું તો પછી એની અસરો વિશે વાત કરીશું. જુલાઈ 29 રોજના એટલે જુલાઈ 29 ના દિવસે 1,108 કેસ આવ્યા. ઓગસ્ટ 30 1282, સપ્ટેમ્બર 27 1417 અને આ તારીખ યાદ રાખજો, સપ્ટેમ્બર 28 1,404 કેસ આવ્યા. ઓક્ટોબર 2 ઘટ્યા 1,351, ઓક્ટોબર 31 969, નવેમ્બર 3 875, નવેમ્બર 4 વધ્યા 954, નવેમ્બર 7 1,035, નવેમ્બર 14 1,152 અને નવેમ્બર 21 1,420. 28મી સપ્ટેમ્બર પછી 53 દિવસે ફરી ગુજરાતમાં 21મી નવેમ્બરે 1,400 નો આંકડો આ કોરોનાના સ્કોરે વટાવ્યો. ત્યાં પછીની વાત જોઈએ તો રાજ્યમાં કુલ મૃત્યુ 3,837 થયા. એમાં અમદાવાદમાં 956, સુરત 880, ગાંધીનગર 94. ચેપ 1,94,400 લોકો કરતા વધારે લોકોને લાગ્યો, પણ રાજ્યમાં ક્વોરન્ટાઇન હેઠળ 4,93,000 લોકો છે. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર તેજસ પટેલના મત મુજબ આ દિવાળી ઇફેક્ટ છે. તેજસભાઈ એવું કહે છે આ દિવાળી ઇફેક્ટ છે. દિવાળી ઇફેક્ટ બે કારણે, એક તો ઘણા બધા લોકો ફરવા માટે નીકળી પડ્યા અને બીજું ફટાકડા ફોડવામાં પણ આપણે કંજૂસી નથી રાખી. અને આ બેના ભેગા કારણો કરીએ આપણે અને પછી એના ઉપર બાકી રહેતા હતા અહીં એ લોકો ટોળે વળીને કોઈ જગ્યાએ ખાનગી પાર્ટી કરીને, કોઈક જગ્યાએ નાનું અમથું ઘરમાં ગેટ ટુગેધર કરીને એકબીજાને ખૂબ પ્રેમથી હળ્યા મળ્યા અને આ બધાના કારણે ચેપ વધુ ફેલાયો. તેજસભાઈ કહે છે કે આ અસરને દૂર થતા 12 થી 15 દિવસ લાગશે. અને તેજસભાઈ એ આ વિષયના નિષ્ણાતોમાંના એક છે, એટલે એમની વાતને આપણે ગંભીરતાથી લેવી જોઈએ. પરિણામે આ બધો મેં તમને પાર્શ્વભૂમિકા સમજાવી. અમદાવાદમાં છેક આમ જોઈએ તો શનિવારના આગળના 2-3 દિવસ સુધી અમદાવાદમાં વહીવટી તંત્ર નકારાત્મક મોડમાં હતું. જે અધિક મુખ્ય સચિવે કર્ફ્યુ નાખવાનો જોરદાર નિર્ણય લીધો, એમણે પણ ખુલાસા આપ્યા હતા કે કોઈ કર્ફ્યુ નખાવાનો નથી, લોકડાઉન થવાનું નથી, આ બધી અફવાઓ છે, અફવાઓથી દોરાશો નહીં, તમે તમારે હિલોળા કરો. એમાં શનિવારે રાતના
9 વાગ્યાથી કર્ફ્યુ નાખવાની જાહેરાત થઈ, સોમવારે સવારના 6 વાગ્યા સુધી. રાત્રિ કર્ફ્યુની જ વાત હતી. આ સવારના 6 વાગ્યા સુધીનો જે બાકીનો કર્ફ્યુનું એક્સટેન્શન છે એ 4 કલાક પછી આવ્યું. 4 કલાકમાં શું ચર્ચાઓ થઈ છે, કઈ નવી હકીકતો ને તથ્યો આવ્યા છે? કારણ કે કોર્ટમાં પણ કોઈ કેસ ફરી ખોલવો હોય તો નવી હકીકતો ને તથ્યો કયા આવ્યા એ પુરવાર કરવું પડે છે. તમે 4 કલાક પહેલા નિર્ણય લો છો અને આપ અનુભવી વહીવટ કરતા છો, નિર્ણય લો છો કે બધું બરાબર છે અને રાત્રિ કર્ફ્યુ એ સિવાય કઈ જરૂરી નથી, પછી એકાએક તમને એક સોનેટ છે, મેં ગ્રંથોમાં જીવનપથના સૂચનો ખોળી જોયા, ને તીર્થોના મલિન જળમાં હાડકાં બોળી જોયા. આ બધું કર્યા પછી કવિ છેવટે અંતે કહે છે, મોડી મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિધામ. આ મને લાગે છે સાહેબને પણ મોડી મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિધામ, એવી ક્યાંકથી એમને જ્યોતિ લાધી અને એમણે એકલા અમદાવાદ પૂરતું જ આ પરિસ્થિતિ બધે છે, વડોદરામાં છે, સુરતમાં છે, રાજકોટમાં છે. અમદાવાદમાં 144મી કલમ નાખી શકાયું હોત, ટોળા નહીં થવા જોઈએ. સાહેબની વાત સાથે મંજૂર, આપણે તમારે 2 ગજ કી દૂરી રાખવી જોઈએ સાહેબ કહે છે, એની સાથે મંજૂર. સાહેબ એવું કહે છે કે તમારે કોઈની સાથે હળવું મળવું નહીં, એની સાથે મંજૂર. કોમોર્બિડિટી હોય તો કોઈ બહાર નહીં જવું જોઈએ, બધા સાથે મંજૂર. પણ સાહેબ આપની પાસે 144મી કલમ નાખીને ટોળા ભેગા થતા રોકવાનો ઉપાય હતો, કર્ફ્યુ નાખ્યો અને આટલા ટૂંકી મુદતમાં નાખ્યો. સાહેબ એના કારણે આગળના દિવસે કર્ફ્યુ પડવાનો તો એ દિવસે પેનિક લોકો શાકભાજીથી માંડીને બધે તૂટી પડ્યા છે ગભરાટમાં. એના કારણે કેટલાક સંક્રમિત થયા છે, ભગવાન જાણે. ક્યારે આ વિચારો કરો છો ખરા તમે? આપણે ડાયનેમિક છીએ, ડાયનેમિક રહેવું જોઈએ. પણ શું અમદાવાદ સિવાયના સુરત અને વડોદરા કે રાજકોટના કમિશનરો ડાયનેમિક નથી? ત્યાંના નિર્ણય લેવા વાળા ડાયનેમિક નથી? અને સાહેબ, અમદાવાદ આર્થિક રાજધાની છે ગુજરાતની. તમે અમદાવાદના ઉપર કોઈ પણ પ્રકારનો આ પ્રયોગ કરો એટલે માંડ કરીને લાભ પાચમે વેપારીઓએ આશા સાથે દુકાનો ખોલી હોય, માંડ ગાડી પાટે ટગુમગુ ચાલવા માંડી હોય, એને સાહેબ તમે એકદમ પબાક દઈને ગણ મારીને ઉતારી મૂકી. સાહેબ વિચાર તો કરવો જોઈએ. તો 144મી કલમ આપણી પાસે હતી, નહીં ભેગા થવા જોઈએ, કડકમાં કડક પગલા લેવા જોઈએ, સંમત બધા સાથે. સાહેબ હું આપની સાથે, પણ સામાન્ય માણસનો ક્યારેક તો વિચાર કરો સાહેબ, નથી કરતા. અને એના પરિણામે અમદાવાદમાં લગભગ 750 કરતા વધારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છે. તેમના કહેવા પ્રમાણે શનિ અને રવિવારે 1500 જેટલા લગ્ન થવાના હતા. લગ્ન થાય એટલે રિસેપ્શન થાય, કેટલાક બેબી શાવરના ફંક્શન થવાના હતા. આ બધું કંકોત્રીઓ છપાણી હશે, એજન્સીઓને પૈસા અપાયા હશે, પ્લોટ બુક થયા હશે, કેટરર્સને ઓર્ડર આપ્યા હશે, બેન્ડવાળા વાજાને કે પેલા મ્યુઝિકલ ઇવનિંગ વાળાને પૈસા ચૂકવ્યા હશે, ઘેર મહેમાનો આવી ગયા હશે. સાહેબ એકાએક આપે તો પડદો પાડી દીધો. તો અમદાવાદના કેટલા બધા લોકો દિવાળી પછી બિચારા ભાંખડીએ ઉભા થવા મતતા હતા. પ્રશ્ન સીધો છે સાહેબ મારો અહીંથી આપને, 144મી કલમ અમદાવાદમાં કેમ ના વાપરી શકાય? આપની પાસે બીજા કોઈ વહીવટી ઉપાયો જ નહોતા કર્ફ્યુ નાખવા સિવાયના? અને શેના માટે એકલા અમદાવાદમાં જ કર્ફ્યુ નાખવાનો? પરિસ્થિતિ તો બધા જ ખરાબ છે. અમદાવાદમાં મૃત્યુ જોઈએ આપણે તો અત્યાર સુધી અમદાવાદમાં મૃત્યુ થયા છે 956, સુરતમાં 880 થયા છે સાહેબ. રાજકોટમાં પણ પરિસ્થિતિ કઈ સારી નથી, વડોદરામાં સારી નથી. તો ત્યાં બધે કર્ફ્યુ નહીં પડ્યો. અમદાવાદને શાના માટે આપ સક્ષમ છો? એ સક્ષમતામાં અમદાવાદને આ 144મી કલમનો લાભ કેમ નહીં મળ્યો એ ગુજરાતની પ્રજા જાણવા માંગે છે, અને આપે એ ખુલાસો કરવો જોઈએ.
જો આપને યોગ્ય લાગે તો નાગરિક તરીકે અમને એ જાણવાનો અધિકાર છે. આપે એકાએક 4 કલાક પછી પુખ્ત વિચારણા થઈને નિર્ણય લેવાયો છે સરકારમાં. માનનીય મુખ્યમંત્રીશ્રીથી માંડીને બધા મંત્રીશ્રીઓને પૂછ્યું હશે. સમાચાર તો એવા છે કે માનનીય શિક્ષણ મંત્રીશ્રી તો કંઈક જુદો નિર્ણય લઈને પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. સાહેબ, આપે એકાએક નિર્ણય લઈ લીધો. અને શેના માટે? આપ અમદાવાદના એક અત્યંત કાબેલ અધિકારી હોવાને કારણે, અને આપની કાબેલિયતના તો અનેક દાખલા મોજૂદ છે આ રાજ્યમાં. આપ કલેક્ટર શ્રી હતા ત્યારથી હું આપને ઓળખું છું. તો આપની આ કાબેલિયતનો ઉપયોગ તો અમદાવાદને રાહત આપવામાં થવો જોઈતો હતો સાહેબ. આપ તો સક્ષમ છો, બધું જ કરી શકો તેમ છો. તો આપે આપની આવડતનો હકારાત્મક ઉપયોગ કરીને આપ જેના સાહેબ પેલો એક પંક્તિઓ છે, એ પંક્તિઓ એવું કે છે कि फानुस बनके जिसकी हिफाजत खुदा करे, फानुस बनके जिसकी हिफाजत खुदा करे, वो शम्मा क्या बुझेगी जिसे रोशन खुदा करे. फानुस बनके जिसकी हिफाजत हवा करे, फानुस बनके जिसकी हिफाजत हवा करे, वो शम्मा क्या बुझेगी जिसे रोशन खुदा करे. साहेब, आप तो खुदा जेवा છો, આપ તો મહાન છો, આપ તો અત્યંત અનુભવી વહીવટી અધિકારી છો. આપ તો અમદાવાદને સલામતી આપી શક્યા હોત. આપે અમદાવાદને બહુ સરસ મજાના રસ્તે લઈ જઈને આને કાબુમાં રાખવાની જરૂર છે સાહેબ. અમે બધા આપની સાથે છીએ, ટોળા નહીં થવા જોઈએ આપની સાથે. પણ આપે આ શું કર્યું સમજાતું નથી. અને એટલે સાહેબ, આજની ચર્ચામાં મૂળ વાત એ છે, કંકોત્રીઓ છપાઈ ગઈ હોય, એ કન્યાના મા બાપની કંકોત્રીઓ વેચાઈ ગઈ હોય, ઘેર મહેમાન આવ્યા હોય, એની શું દશા થઈ હશે? કોઈ રિસેપ્શન માટે પાર્ટી પ્લોટ વાળાને પૈસા આપ્યા હોય, કેટરરને પૈસા આપ્યા હોય, સંગીત સંધ્યા માટે પૈસા આપ્યા હોય, એની શું દશા થઈ હશે? અને આ બધી એજન્સીઓ જે ઘણા વખત પછી બિચારા ધીરે 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 એમ બેઠા થવાનો ટ્રાય કરી રહ્યા હતા, એમની શું દશા થઈ હશે? લગ્નનું મુહૂર્ત તો ગયું, કમનસીબે નામદાર કોર્ટ પણ અત્યારે વેકેશનમાં છે, એટલે ત્યાં કોર્ટ મેરેજ પણ નથી થઈ શકે એમ. સાહેબ, શું થાય આ લોકોનું? રિસોર્ટ, બેન્ક્વેટ, પાર્ટી પ્લોટ, ડેકોરેટર્સ, ફ્લાવર શોપ, કેટરર, કેટલા લોકોની રોજીરોટી એની સાથે સંકળાયેલી છે. છેલ્લા 9 મહિનાથી આ લોકો પડી ભાગ્યા હતા. આ સમયે થોડા બેઠા થવાશે એવી એમની આશા હતી. પણ 9 વાગ્યા પછી કર્ફ્યુ આવ્યો અને ત્યાર પછી આ આખી વાત એવી પલટાઈ ગઈ કે તકલીફ થઈ ગઈ છે. ત્યારે આ પરિસ્થિતિની અર્થવ્યવસ્થા પર શું અસર થવાની, અમદાવાદની અર્થવ્યવસ્થા પર શું અસર થવાની, ગુજરાતની અર્થવ્યવસ્થા પર શું અસર થવાની? હું નથી માનતો ગુજરાતની અર્થવ્યવસ્થા પર બહુ મોટી અસર થાય. સરકારશ્રીએ પૂરતો બંદોબસ્ત કર્યું છે. સરકારશ્રીનું વલણ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને સાંભળો, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને સાંભળો, બહુ જ હકારાત્મક છે. પણ સાહેબ, અમદાવાદ ઉપર તો અસર થશે. અને એની ચર્ચા કરવા માટે અમારી પેનલમાં આજે હેમંત કુમાર શાહ છે, એ અર્થશાસ્ત્રી છે, શિક્ષણવિદ છે. ભાઈ અમલદત્તભાઈ ધ્રુવ છે, ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા પછી પાછા અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના એ MBA છે. અને મિતેશભાઈ જૈન, વેડિંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે 14 વર્ષથી સંકળાયેલા અને યુટ્યુબ સોંગ પ્રોડક્શન હાઉસ ધરાવતા મિતેશભાઈ, એ જે લોકો અસરગ્રસ્તો છે એમના પ્રતિનિધિ છે. આ ત્રણેયને આપણે સાંભળીએ. આશા રાખીએ સાહેબ આપ પણ સાંભળતા હશો. શરૂઆત કરીએ મિતેશભાઈ આપથી. આ પૂર્વ ભૂમિકામાં મેં સમજાવ્યું બધું. આ મારી સમજ હતી. મારી સમજમાં ઘણી પૂર્તિ આપ કરી શકો એમ છો, કારણ કે અંગ્રેજીમાં એવું કહેવાય છે કે ઓનલી વેરર નોઝ વેર ધ શૂ પિન્ચીસ. જોડો પહેરતો એને જ ખબર પડે ક્યાંય ડંખે છે. તો આપને જોડો ડંખ્યો છે. તો શું આ તમારા ધંધા સાથે જોડાયેલ પરિસ્થિતિ શું થઈ અને આપ એને કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા હું આપના માધ્યમથી બધાને એ કહેવા માંગુ છું કે આ લગ્ન એવી વસ્તુ છે કે જે દરેક ઘરમાં થાય છે. અને હિન્દુસ્તાનનો કોઈ પણ એવું ઘર હશે,
કોઈ પણ જાતિ હશે બધામાં જ આ લગ્નની પ્રોસિજર ને લગ્નની પ્રક્રિયા એક કોમન વાત છે, જે આપણું એક રિચલિસ્ટ છે કે જે એમાં કરવાના જ હોય છે. હવે લોકો તૈયારી કરે છે વર્ષ પહેલાથી, બુકિંગ કરાવવાની, વેડિંગ પ્લાનિંગ કરવાની, કપડાં લેવાની, ડિઝાઇન કરવાની, બધી જ એક વર્ષ પહેલાથી આ બધી પ્લાનિંગ કરતા હોય છે. અને સૌથી મોટી વસ્તુ કે બાપના ઘરમાં દીકરીના લગ્ન કે દીકરાના લગ્ન એ સૌથી મોટા મહત્વના, એના આખી જિંદગીના સૌથી મોટો એક પ્રસંગ હોય છે. એમાં એ બહુ બધી જ ઉમ્મીદ સંજોવાયેલી હોય છે. હવે આ 9 મહિનાનું લોકડાઉન પછી આ પહેલું મુહૂર્ત હતું, 22 તારીખથી ચાલુ થતું હતું ને ટોટલ નવેમ્બરમાં 5 જ દિવસ હતા જેમાં આ લગ્નના મુહૂર્ત હતા. હવે એમાં બધી આશા બંધાઈ હતી કે દિવાળી પછી મારા, કેમ કે મુહૂર્તો 1 કે 2 વાર આપણે એક્સટેન્ડ કરી શકીએ, બરોબર. છેલ્લા 9 મહિનાથી જ્યારે લોકડાઉન પડ્યું એના પછી મે મહિનાના જે બધા મુહૂર્ત હતા એ બધાએ પાછા એક્સટેન્ડ કરીને નવેમ્બરમાં લાયા. 22 તારીખ પછીના જેટલા બી ડિસેમ્બરના નવેમ્બરમાં છે એમાં લાયા. હવે એ બધી જ કાર્યવાહી, પહેલા તો એ નુકસાન થયું છે, બધી જ કાર્યવાહી પાછી એ લોકોએ કરી અને એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે કે એ જે એમણે કીધું છે એના ગાઈડલાઇન્સ ફોલો સાથે બધું જ ફોલો. આ એક જ ઇન્ડસ્ટ્રી એવી છે જે આ ગાઈડલાઇનને ફોલો કરે છે અને આ પબ્લિકલી ફંક્શન નથી, આ એક પર્સનલ ફંક્શન છે. એટલે બધાને પોતપોતાની જાતનો ખ્યાલ હોય છે, એ સંભાળે છે, બધાને એ અવેરનેસ લે છે. છતાં બી 22 તારીખના જે અચાનક કરફ્યુ આવ્યો અને સરકારે જે આ કરફ્યુ લખાયું એમાં આઘાત, જે ક્લાયન્ટે પૈસા આપ્યા હતા, બધાને બુકિંગ કરાયા હતા, દીકરીના જોડા લાયા હતા, કપડાં લાયા હતા, દીકરા માટે વરરાજાનો શૂટ લાયા હતા, આ બધું જે લાયા અને અચાનક આવું સાંભળવાનું થાય, મહેમાન આવી ગયા હતા, એને કેવી રીતે મેનેજ કરે પહેલા તો એ જ સમજણ નથી પડતી. ઘણા લોકોની, ઘણી દીકરીના બાપાઓની તો હાલત એવી ખરાબ થઈ છે કે એ એમની તબિયત લથડી ગઈ છે, કેમ કે આટલું બધું કર્યા પછી પૈસાનું એકવાર નુકસાન પોસાય પણ જે એ લોકોના જે જોવા જઈએ કે એ લોકોનું અસમંજસ એવું આવી ગયું કે શું કરે, આગળ કેવી રીતે કરે. અને આગળ બી અફવાઓ, જ્યારે બી કોઈ બી ન્યૂઝ આવે છે એની પાછળ એટલી બધી અફવાઓ આવી જાય છે અને એ અફવાઓની સાથે છે ને બીજી અફવાઓ ઊભી થાય છે કે ભાઈ સરકારે એવું કીધું છે કે હવે તો 15 દિવસ લોકડાઉન રહેશે. એટલે જે ચિંતિત મા બાપ છે એ કરે શું, કોર્ટ બંધ છે, મુહૂર્ત જતું રહે છે, એટલે પરિસ્થિતિ બહુ કફોડી છે સર આ બાબતે. ધન્યવાદ. આપે જે આપના અનુભવ ઉપરથી જે પરિસ્થિતિ છે એનો એક ચિતાર આપ્યો, ખરેખર ચિંતા કરવા જેવી પરિસ્થિતિ છે. દર્શક મિત્રો, કોરોનાની પાછા વાત કરીએ તો ગુજરાતમાં રિકવરી રેટ 91.5% છે, દેશનો 93.58% છે. ગુજરાતમાં મૃત્યુનો દર 3823 એટલે 2% છે, દેશમાં 1.5% છે. એટલે આ પરિસ્થિતિમાં ગુજરાતે વધારે કાળજી રાખવી જોઈએ એમાં કોઈ શંકા ના હોઈ શકે. સરકારશ્રી જે સૂચનાઓ આપે છે તે સૂચનાનો કડકાઈથી અમલ કરવો જોઈએ, એ બાબતમાં પણ કોઈ જ બેમત ના હોઈ શકે. મેં ગઈકાલે પણ તમને કહ્યું હતું કે સરકાર તમારા માટે સૂચના આપે છે, સરકાર માટે સૂચના નથી આપતી. તમારે હેલ્મેટ પહેરવાની છે, પોલીસ દંડ ના કરે એટલા માટે નહીં, પણ તમને અકસ્માત થાય તો માથું ફૂટી ન જાય તેટલા માટે. એ રીતે માસ્ક બાંધવાનો છે અને નાકને જો હોઠ ખુલ્લા રહેવાના હોય તો એ માસ્ક બાંધવાનો કોઈ અર્થ નથી. આ સમજ એક નાગરિક તરીકેની ફરજ આપણા મગજમાં હોવી જોઈએ. અમેરિકાના એક સમયના રાષ્ટ્રપતિ જ્હોન ફિટ્ઝજેરાલ્ડ કેનેડી, એનું એક પ્રખ્યાત વાક્ય છે. એણે કહ્યું છે કે ડોન્ટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. તમારો દેશ તમારા માટે શું કરશે એની કોઈ માગણી નહીં જોઈએ, તમે દેશ માટે શું કરવાના છો એની વાત કરો. આપણે કેટલાક બેજવાબદાર લોકોના કારણે સરકારને આ પ્રકારના કડક પગલાં લેવાની ફરજ પડી છે. એ બાબતમાં જરાય આપણે બચાવ કરી શકીએ તેમ નથી. કેટલાક ફરવા ઉપડી ગયા, કેટલાકે ખાનગી પાર્ટીઓ કરી, ફટાકડા નહીં ફોડાય કરતા 3 દાડા તો ધમ ફટાકડા ફૂટ્યા, પોલ્યુશન થયું. આ બધા જ કારણોના કારણે રોગનો ફેલાવો વધ્યો અને કેટલાય દિવસો બાદ 1400 ને ફરી રોજના 1400 કેસના આંકડાને ફરી પાછો આ સમય દરમિયાન કોરોનાએ પસાર કર્યો ગુજરાતમાં. આ આપણો વાંક છે. સરકારે પગલાં લીધા એની અસરો ચર્ચા કરીએ છીએ આપણે.
પણ સરકાર પાસે કોઈ રસ્તો જ નહોતો પગલાં લેવા છે. તમે જવાબદારી ભર્યું વર્તન જ ના કરો અને એવી અપેક્ષા રાખો કે અમે બેજવાબદાર ભરી રીતે વર્તીએ અને સરકાર બધું અમારા વતી કરીને કરી આપે, એવું નહીં થાય. આજે જે વ્યથા છે, જે વ્યથા આપણે ભાઈ મિતેશભાઈ પાસેથી સાંભળી, એ વ્યથામાં આપણે બધા જવાબદાર છીએ. આખું જે કંઈ આજનું ચિત્ર છે એ આપણી બેજવાબદારીના કારણે ઊભું થયેલું ચિત્ર છે. એટલે આપણે આ વસ્તુ ખ્યાલમાં રાખીને ચાલવું પડશે. અને એ તમે નહીં ખ્યાલમાં રાખો, સવાલ માત્ર આપણે તો અમદાવાદમાં 144મી કલમ નાખી હોત તો અમદાવાદની અર્થવ્યવસ્થાનો સત્યાનાશ ના જાત. તેટલા પૂરતો સાહેબે આ નિર્ણય કેમ લીધો છે એટલો જ આપણે એમને પૂછીએ છીએ. બાકી સરકારશ્રીનો આમાં હું કોઈ દોષ જોતો નથી. સરકારશ્રી એનાથી બનતું બધું જ કર્યું છે, બધું કરે છે, પણ આપણે સરકારની સાથે સહકાર ન કરીએ અને પછી સરકારને દોષ આપવાની વાત કરીએ, મને લાગે છે એમાં આપણી અપ્રમાણિકતા છે. નાગરિક તરીકેની ફરજ આપણે ચૂક્યા છીએ. આ વાત આપણે સમજવી જોઈએ. અને એટલે દોષારોપણ કરવું હોય તો આપણે એક આંગળી કોઈના તરફ કરીએ ત્યારે 4 આપણા તરફ થાય છે, તે વાત ખ્યાલમાં રાખીને કરવી જોઈએ. અમરભાઈ, આપને પૂછવા માંગીશ, 5 મિનિટ છે તમારી પાસે, પછી પાછો બ્રેક પછી તમે કન્ટિન્યુ રહેજો. પણ આ આખી વ્યવસ્થાને, આખી પરિસ્થિતિને એક નાણાં વ્યવસ્થાપનના નિષ્ણાત તરીકે અને મેનેજમેન્ટના પણ નિષ્ણાત તરીકે આપ કઈ રીતે જુઓ છો? આપે હમણાં જ જે કહ્યું તે એકદમ સત્ય છે કે નાગરિક તરીકે આપણે ડિસિપ્લિનની અંદર વર્ત્યા નહીં. સરકારને, અધિકારીઓને આવા પગલાં એકાએક લેવાના ગમતા નથી જ હોતા. એટલે કમ્પેલિંગ સિચ્યુએશન પર તમે જ્યારે આવી જાઓ છો ત્યારે આવું બનતું હોય છે. પણ આ એક બીજી વાત થઈ, એ તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનની વાત થઈ. ફ્રોમ ઇકોનોમિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ એક કોન્સેપ્ટ છે એન્ડ દેટ ઇઝ અ ગોઈંગ કન્સર્ન, કે દરેક જણ જ્યારે ધંધો કરતો હોય છે ત્યારે એવું વિચારતો હોય છે કે આ પ્રમાણે આગળ ને આગળ ચાલ્યા કરશે અને એટલા માટે રિસ્ક લે છે અને ભવિષ્યના રિટર્નને માટે અત્યારે ઇન્વેસ્ટ કરે છે. પછી એ કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટી હોય, લગ્ન લેવાની એક્ટિવિટી હોય કે કોઈ એક્સપાન્શન કરવાની એક્ટિવિટી હોય કે કંઈ જાહેરાત ચાલુ કરવાની એક્ટિવિટી હોય, કોઈ પણ એક્ટિવિટીની અંદર એ ભવિષ્ય તરફ જોતો હોય છે. જ્યારે આવા એકાએક પગલાં લેવામાં આવે ત્યારે માણસનો એ વિશ્વાસ ડગી જાય છે કે હવે ભવિષ્યમાં જો વળી પાછું આવું થશે તો આજે સુરત, વડોદરા, રાજકોટના લોકોમાં આ ભય ચોક્કસ હશે કે અહીંયા પણ જો આવી રીતે કરફ્યુ આવી જશે તો અમે શું કરીશું, કે ડિસેમ્બરની અંદર, અત્યારે નવેમ્બરનું ડિસેમ્બર કર્યું ત્યારે આવું આવી જશે તો શું કરીશું. એટલે એ જે ભય અને ભીતિ લોકોના મનની અંદર આવી જાય એની અસર લોંગ ટર્મ હોય છે. શોર્ટ ટર્મની અંદર તો સાહેબે હમણાં જ જણાવ્યું કે બધા ઘણા કેન્સલ કરવા પડ્યા અને લોકોની તબિયત ઉપર અસર થઈ ગઈ, તે શોર્ટ ટર્મ. પણ લોંગ ટર્મની અંદર આવી એક્ટિવિટીઓ ઓછી થઈ જશે. ઇન ધ સેન્સ કે લોકો હવે કે ભાઈ સિચ્યુએશન સારી હોય કે ખરાબ, મારે લાંબુ કમિટમેન્ટ આપવું જ નથી, આપણે કોર્ટની અંદર જઈને સાદા લગ્ન કરી આવીશું કે આપણે પાર્ટીઓ કરવી નથી. એને થાળે પડતા પડતા મિનિમમ 6 મહિનાથી 1 વર્ષ થશે. અને આવી સિચ્યુએશન હવે આવી ગઈ છે કારણ કે ભૂતકાળની અંદર આપણે લોકો ભૂલી ગયા હતા કે આટલી સિરિયસ હાડમારીનો આપણે લોકો સામનો કરી રહ્યા છીએ. હવે અમેરિકાનો જો દાખલો લઈએ તો રોજના હવે 2 લાખ પેશન્ટો ત્યાં આવતા થઈ ગયા છે, કારણ કે ત્યાં તે ટુક ઇટ લાઇટલી. આપણા જેવા ગરીબ દેશની અંદર જો આ જાતનો વિસ્ફોટ થાય તો પરિસ્થિતિ એકદમ બેકાબુ થઈ જાય. નવાઈની વાત તો એ છે કે આટલા કડક પગલાં અત્યારે કેમ લીધા? મારા હિસાબે તો મહિના પહેલાથી જ 144મી કલમ જે છે એનો એકદમ કડક અમલ કરી અને લોકોને લાઇનમાં જ રાખવાના હતા. કારણ કે જ્યાં લગી લોકો ઉપર તમે જરા ભય નહીં બતાવો ત્યાં લગી કોઈ પ્રીત નહીં થાય, ત્યાં લગી લોકો સમજશે નહીં. બહુ સાચી વાત કહી આપે. ભય વગર પ્રીત સંભવતી નથી. પણ ભય એ કેટલો આપવો, કીડીના ઉપર કીડી પ્રમાણેનો બોજ મુકાય અને હાથીના ઉપર હાથી પ્રમાણેનો બોજ મુકાય. વાત એકદમ સાચી છે. 144ની કલમની વાત આપે કહી, તેની વાત આપણે બ્રેક બાદ આગળ ચલાવીશું. અહીંયા રોકાઈશું એક નાનકડા કમર્શિયલ. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ પુનઃ એકવાર આ ચર્ચામાં આપનું સ્વાગત છે. આપણે અમલભાઈ પાસેથી સાંભળી રહ્યા હતા, ફરી પાછું અમલભાઈ પાસે હું જાઉં તે પહેલા
અમલભાઈને મારે એક નાનો પ્રશ્ન પૂછવો છે. આપણે રોગની ચર્ચા કરી રહ્યા છીએ. કોઈ પણ રોગ માટે તમે ડોક્ટર પાસે જાઓ તો બને ત્યાં સુધી પહેલા ટીકડીથી મળતું હોય તો એ ગોળી આપતા નથી, એનાથી મળતું હોય તો એન્ટીબાયોટિક્સ નથી આપતા, એન્ટીબાયોટિક્સથી મળતું હોય તો ઇન્જેક્શન નથી આપતા, અને ઇન્જેક્શનથી મળતું હોય તો બીજા કોઈ પ્રોસિજર કરવાની વાત નથી કરતા. દરેક બાબતમાં આ સ્ટેજીસ હોય છે. તો આપને શું લાગે છે, સીધો જ કર્ફ્યુ નાખી દેવો જ્યારે વેપાર ધંધા હજુ માંડ લાભ પંચમનું મુહૂર્ત કરીને શરૂ થતા હોય ત્યારે ગુજરાતની આર્થિક મહાનગરી, ધી ફાઇનાન્શિયલ કેપિટલ ઓફ ગુજરાતમાં સીધો જ કર્ફ્યુ ઝીકી દેવો એ કેટલા અંશે યોગ્ય છે? તમે દવાની વાત કરી, બરાબર છે. સીધો કર્ફ્યુ પણ 144મી કલમ દાખલ વચ્ચે આપણે કરેલી હતી. કોઈ પણ કલમ આપણે દાખલ કરીએ ત્યારે એની અંદર તમે કેટલા સ્ટ્રિક્ટલી એનું ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો એ આપણે એક્ઝોસ્ટ કરવું જોઈએ. એટલે કે જ્યારે 144મી કલમ દાખલ કરી તો ત્યાર પછી લોકો ઉપર એક પોલીસનો દમ જો વધારે રાખ્યો હોત, અથવા તો લોકોની અંદર એ ભય કે જો તમે લોકો સરખા નહીં લો તો લાઠીચાર્જ પણ થઈ શકે છે, ટીયર ગેસ પણ થઈ શકે છે, અને અમારી પાસે એ બધી સત્તા છે, એ પ્રમાણે જો લોકોની અંદર ભય કર્યો હોત તો કર્ફ્યુ એટલે આ તો શું છે કે ભાઈ કર્ફ્યુ ઇટ્સ અ વેરી એક્સ્ટ્રીમ સ્ટેપ. હવે કર્ફ્યુનું પાલન લોકોએ બહુ સારી રીતે કર્યું છે, એ એક સારી વસ્તુ છે. લોકોમાં ભય બરાબર આવી ગયો છે, એ પણ એક સારી વસ્તુ છે. પણ હવે જો આની અંદર પણ જો લોકો છૂટછાટ વધારે લેશે તો પછી તમારી પાસે બીજા રસ્તા નહીં રહે. એટલે મોટી દવા તો જ્યારે બહુ જરૂર પડે ત્યારે જ વાપરવી પડે. એકદમ જલ્દી વાપરી કાઢીએ તો એ દવા કે એની અણી મુઠ્ઠી થઈ જતી હોય છે. એટલે ઇટ ઇઝ અનફોર્ચ્યુનેટ થિંગ. પણ જે થયું તે થયું. આ લેસન લીધું. અમદાવાદમાં નસીબ છે કે શનિ રવિનો જ ઉપયોગ થયો છે, એટલે સાહેબના જેવા અમુક ઇવેન્ટ મેનેજમેન્ટ ને લગ્ન ને બધી પાર્ટીઓ કેન્સલ થઈ. ઇટ ઇઝ વન થિંગ. ઇકોનોમી ઉપર એટલી મોટી અસર નહીં પડે એ એક સારી વસ્તુ છે. ફક્ત અમદાવાદ પૂરતું છે, બીજા બધા શહેરોમાં નથી, એ પણ એક સારી વસ્તુ છે. પણ હવે જરાક લોંગ ટર્મ પ્લાનિંગથી લોકોને કહેવામાં આવશે કે ભાઈ હવે સોમવાર પછી આટલી વસ્તુઓ નહીં કરવાની, અને જે અવેલેબલ કલમો છે 144 એનું જો કડક પેલું કરવાનું થાય તો આપણે મોટું શસ્ત્ર મૂકવું નહીં પડે. ભૂતકાળમાં પણ કર્ફ્યુ થયા છે, પણ એ એક્સ્ટ્રીમ એન્ડ છે. કારણ કે એકવાર જો એ પણ કલમ તમારી વપરાઈ ગઈ તો પછી તમારો સરનો એકો તમે ઉતરી ગયા અને કોઈ જોકરથી કપાઈ ગયો તો પતી ગયું. એટલે મારા હિસાબે લોકોએ પણ જાગૃત થઈ અને આ વસ્તુ સમજવી જોઈએ કે જો હવે આપણે આ સોમવાર પછીની છૂટની અંદર પણ વધારે પડતી છૂટ લઈશું કે ઇવેન્ટની અંદર 50 એટલે 50ની અંદર માણસો આવ્યા કે ના આવ્યા એમ કરીને 50ના 70 80 100 લોકો કરી જવાની દાનત રાખતા હોય છે. ઘરની અંદર ભેગા થઈને પાર્ટી લોકો, એ બધી જે છૂટછાટો છે આપણા નસીબમાં નથી. એન્ડ ધેન એક્સેપ્ટ ધી ફેક્ટ કે આપણા હાથમાં પણ નથી. અત્યારે એક નાગરિક તરીકે આપણે બહુ કોન્શિયસલી, આપણે સાચી વાત કહી કે એક આંગળી સામે તો 4 આંગળી અંદર છે, એ અંદરની 4 આંગળીઓ તરફ વધારે. પણ આટલું બધું કડક પગલું નસીબ એટલું છે કે શનિ રવિના દિવસોમાં આવી ગયું. એટલે ઇન્ડસ્ટ્રીયલ અને અમુક છેલ્લી ઘડીએ છૂટછાટો. હવે આ સોમવારથી કઈ છૂટછાટ રહેશે કે સોમવારથી વળી પાછું દહીંનો ગોળો છૂટતો એવું ના થાય એની જ આપણે પ્રાર્થના કરવાની. કારણ કે જો સોમવારે દહીંનો ગોળાને છૂટાવ કરી કાઢ્યો તો ફરીથી કર્ફ્યુ, અને કર્ફ્યુ પછી તો બહુ ખરાબ પેલા જે શૂટેડ સાઇટ ને બધી વસ્તુ હાથમાં આવે. એટલે આ એક નમ્ર વિનંતી આપણા બધાની હોઈ શકે. હેમંતભાઈ, આપ તો અર્થશાસ્ત્રી છો. ભારતના કુલ જીડીપીમાં 60% કરતા વધારે પ્રદાન એ સર્વિસ સેક્ટરનું છે. અને આ કમનસીબે જે આ આખી 2 દિવસ દરમિયાનની જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં સૌથી વધારે કચ્ચર ઘાણ કોઈનો નીકળવાનો હોય તો એ સર્વિસ સેક્ટરનો નીકળવાનો છે. જે લોકોના ત્યાં લગ્ન છે એમને આપદા પડશે એની તો વાત આપણે બાજુ પર મૂકીએ, પણ અર્થશાસ્ત્રી તરીકે કેટલીય એજન્સીઓ સર્વિસ સેક્ટરમાં ઇન્વોલ્વ હોય એ બધી એજન્સીઓને પૈસા ચૂકવાયા છે. ઘણી બધી જગ્યાએ તો એમણે વ્યવસ્થાઓ કરી છે, પેરિશેબલ હશે. શું માનો છો આપ આ કર્ફ્યુની અસર
એ આ સેવાકીય ક્ષેત્ર ઉપર અમદાવાદના સર્વિસ સેક્ટર પર શું થશે? આપે બહુ યોગ્ય વાત કરી અને તે સર્વિસ સેક્ટરની કરી. સર્વિસ સેક્ટર માત્ર લગ્નો કે ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જ સંકળાયેલું છે એવું તો છે નહીં. એટલે એ ક્ષેત્રને તો બહુ જ ગંભીર અસર પડી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માની લો કે આ 2 દિવસના જે પ્રસંગો છે એના ઉપર જ અસર પડી છે એવું નથી, પણ એ સતત ચિંતા ઊભી કરે છે કે 25મીએ કે 27મીએ કે એ પછીના દિવસોમાં જે પણ પ્રસંગો લેવાયેલા છે, સામાજિક પ્રસંગો, એનું શું થશે. એના સંદર્ભમાં પણ નિર્ણયો લેવામાં અત્યારે પરિવારોમાં ભારે મોટી મુસીબતો ઊભી થઈ છે. અને એટલા માટે પણ આ જે સર્વિસીસ છે ઇવેન્ટ મેનેજમેન્ટની, એના ઉપર ગંભીર અસર ઊભી થઈ છે. પણ એ ઉપરાંત પણ ખાસ કરીને વેપારની જે સેવાઓ છે એ બધી સેવાઓ ઠપ થઈ ગઈ છે. અને તમે અમદાવાદની વાત કરો છો એટલે લગભગ 10 વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક સર્વે હતો, જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે અમદાવાદમાં 66,000 જેટલા લારી ગલ્લા છે. આજે કદાચ એ 1.5 લાખ જેટલા હશે, એ પછીનો કોઈ સર્વે હાથમાં આવતો નથી. તો આ બધા જે અસંગઠિત ક્ષેત્રના સર્વિસ સેક્ટરના માણસો છે એ બધાને આ 2 દિવસની રોજી ગુમાવવાનો વારો આવ્યો છે. સરકારને એટલું પણ પૂછવાની આવશ્યકતા છે કે તમે અગાઉ જે કંઈ પેકેજ જાહેર કર્યા હોય તે કર્યા. અત્યારે આ જે 2 દિવસની રોજી ગઈ આવા લાખો લોકો માટેની, એનું શું પ્રાવધાન કર્યું, એની શું જોગવાઈ કરી? તમે કશી જોગવાઈ કરી હોય એવી સરકારે જાહેરાત કરી નથી. મારો કહેવાનો મુદ્દો એ છે કે તદ્દન નાનામાં નાના પાણીપુરીના ખોમચા કે પાનના ગલ્લા કે ચાની કિટલીવાળાથી શરૂ કરી અને સાડીઓ કે શર્ટ કે શું કહેવાય કે બીજા બધા કપડાની દુકાનો કે હોટલ અને રેસ્ટોરન્ટ સહિતના તમામ ક્ષેત્રમાં આ 2 દિવસ દરમિયાન ભારે નુકસાન થયું છે. એવા અનેક દાખલા આપણને જોવા મળે છે, જાણવા મળે છે કે આ સર્વિસ સેક્ટરમાં જે લોકો કામ કરતા હતા, માલિકો નહીં પણ ગુમાસ્તા તરીકે કે વેઇટર તરીકે કે બીજા કોઈ સહાયક તરીકે કામ કરતા હતા, એ બધાની આવકમાં જબરજસ્ત ઘટાડો થયો છે. માલિકોએ પણ એમને 20,000 પગાર આપતા હોય કે 30,000 પગાર આપતા હોય અને એમણે કહ્યું હોય કે ભાઈ હમણાં તો હવે 2-3 મહિના 4 મહિના તમે 10,000 રૂપિયામાં જ કામ કરો, ના કરવું હોય તો જાઓ. આવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને એમાં આ 2 દિવસનો મારો આવ્યો છે. મને આશ્ચર્ય છે અને આઘાત પણ છે, એટલા માટે કે મને એ નથી સમજાતું કે આ કેવી રીતે અને શા માટે કરવામાં આવ્યું. જે તારીખે એટલે પરમ દિવસે 19મી તારીખે જ્યારે આ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવે છે, 24 કલાકની મહેતલ આપવામાં આવે છે, ત્યારે તમે અમદાવાદમાં જે કેસ છે એ 246 છે. અને આ 246નો જે કેસ છે, નવા કેસ કોરોનાના, એનો આંકડો તો પહેલા અનેક વાર આવી ચૂકેલો છે. એ વખતે તમે કર્ફ્યુ નથી લાદતા, એ વખતે તમે અનલોક કરો છો, લોકડાઉન ઓછું જ કરતા જાઓ છો, અને અત્યારે અચાનક તમને 246 નવા કેસ આવે છે તેવા સમયે આ કર્ફ્યુ નાખવાનું સૂચે છે, એ સમજાતું નથી. વ્યાસ સાહેબ, આપે એક બહુ જ મહત્વનું વાક્ય બોલ્યા હતા વચ્ચે શરૂઆતમાં જ, અને તે એ બોલ્યા હતા કે નાગરિક તરીકે અમને જાણવાનો અધિકાર છે. આ અધિકાર બહુ મહત્વનો છે. અને જ્યારે પણ હું ફરીથી કહું છું કે જ્યારે પણ આપત્તિ આવે છે, કોઈ પણ પ્રકારની આપત્તિ, ત્યારે લોકોને સાચી માહિતી મળવી બહુ જરૂરી છે. જો એ સાચી માહિતી નથી મળતી તો ખરેખર મોટી મુસીબત ઊભી થાય છે. હું એક દાખલો આપું. આખા ગુજરાતમાં તમે છેલ્લા 2 મહિનાના છાપા જુઓ અથવા ટીવીના સમાચારો ભેગા કરો તો તમને ચોક્કસ ખબર પડશે કે આખા ગુજરાતમાં કેટલા કેસ થયા એનો આંકડો, આખા ગુજરાતમાં કેટલા મોત થયા કોરોનાને કારણે એનો આંકડો, એ રાજકોટમાં કેટલા કેસ થયા અને કેટલા મોત થયા એના કરતા ઓછો આવે. તો શું રાજકોટ એ ગુજરાતની બહાર છે? આ કંઈ સમજાતું નથી કે તમે કેવા પ્રકારની માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છો. મને એવું લાગે છે કે સરકાર એવા વિશ્વાસમાં રહી કે લોકો આ તહેવારોના ગાળા દરમિયાન સ્વયં શિસ્ત પાળશે. આ એક મુદ્દો. ભારતની પ્રજા, અમદાવાદની તો ખાસ એમાં
સ્વયં શિસ્ત પાળવાને માટે પંકાયેલી નથી. એ ટ્રાફિકના નિયમોના સંદર્ભમાં આપણને દેખાઈ આવે છે. એ તો પેલા સીસીટીવી મૂક્યા એટલે લોકો સિગ્નલ ઉપર ઊભા રહેતા થયા છે. એટલે આ સ્વયં શિસ્ત પાળશે એવું તમે માની લીધું અને પરિણામ એ આવ્યું કે તમને એમ લાગે છે કે કેસ બહુ વધી ગયા છે. કેટલા વધ્યા છે એની સરકાર કોઈ માહિતી આપતી નથી. જો કે ગઈકાલનો જે કેસ આવ્યો તો આંકડો એ 327 થયો, આગલા દિવસે જે 246 હતો એ, અને આજે કંઈક 450 આસપાસ કેસ થયો હોવાનો આંકડો છે. કહેવાનો મુદ્દો એ છે કે તમે જો સાચી માહિતી ન આપો તો પરિસ્થિતિ ખરેખર ગંભીર બને છે. COVID-19 ઇન્ડિયા નેશનલ સુપર મોડેલ કમિટીએ જે કહ્યું હતું તે આવું હતું કે જો તહેવારો દરમિયાન કાળજી નહીં લેવાય તો એક જ મહિનામાં 26 લાખ જેટલા કેસ ભારતમાં થઈ શકે છે. હવે બહુ વિદ્વાન આઈએએસ અધિકારીઓ આપણી સરકારમાં છે. સરકારમાં બહુ સંનિષ્ઠ અને સંવેદનશીલ રાજકીય નેતાઓ છે. એ બધાને શું આ કમિટીના રિપોર્ટની ખબર નથી કે જે એમ કહે છે કે જો તહેવારો દરમિયાન કાળજી નહીં રાખવામાં આવે તો આટલા બધા 26 લાખ જેટલા કેસ એક જ મહિનામાં થઈ શકે આખા દેશમાં. અમદાવાદમાં સરકારે વેપારી મહામંડળની વિનંતી માનીને એમ કહ્યું કે જે રસાયણો છે અથવા તો કાપડ વસ્ત્રના એકમો છે અને આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરનારા એકમો છે એને તમે છૂટ આપો આ કર્ફ્યુમાં. બહુ સારી વાત છે, સરકારે છૂટ પણ આપી. અમદાવાદમાં તો વટવા, નારોલ, ઓઢવ, કઠવાડા અને નરોડા એમ 5 તો જીઆઈડીસી છે, એક SEZ છે, એપરલ પાર્ક, આ બધા ઉત્પાદનના ક્ષેત્રો છે કે જ્યાં કર્ફ્યુ લાગુ નથી રાખવામાં આવ્યો. સારું થયું, બરાબર છે. પણ અગત્યનો મુદ્દો એ છે કે જ્યાં વેચાણ થઈ રહ્યું છે એ જે સર્વિસીસ છે, ટ્રેડ એ સર્વિસ છે, ત્યાં મોટા પ્રમાણમાં અત્યારે ખોટ ઊભી થઈ છે અને માંડ થોડોક આ સર્વિસ ઇન્ડસ્ટ્રી બેઠું થતું હતો ત્યાં આ મુસીબત ઊભી થઈ છે. શા માટે ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુ દાખલ થયો, બરાબર, પણ ગઈકાલે આખો દિવસ શા માટે બજારોમાં ભીડ જામી ખરીદી કરવાને માટે? 2 દિવસ જ છે છતાં ખરીદી માટે ભીડ જામી. એનું કારણ એ છે કે લોકોને સરકાર કેવા પગલા લેશે એના સંદર્ભમાં વિશ્વાસ નથી રહ્યો. આ વિશ્વાસનું જેને આપણે ટ્રસ્ટ ડેફિસિટ કહીએ ને, એવું ટ્રસ્ટ ડેફિસિટ ઊભી થઈ જાય અને એટલા માટે મને એમ લાગે છે કે સરકારે આ બાબતમાં ખરેખર બહુ ગંભીર થવાની આવશ્યકતા છે. લોકોને ખબર પડે છે કે કેસ વધી રહ્યા છે અને છતાં લોકો જો કાળજી ન રાખતા હોય, ન પોતાની રાખતા હોય, ન બીજાની રાખતા હોય, તો એ પ્રકારના સંજોગોમાં લોકો પાસે દંડ વસૂલ કરવો, દંડની રકમ વધારે કરવી, આ બધા સરકાર પગલા લીધા છે. તો પછી શા માટે જો અત્યારે બધું મોનિટરિંગ થઈ શકતું હોય કર્ફ્યુમાં, તો જ્યારે કર્ફ્યુ ન હોય ત્યારે મોનિટરિંગ કરવાના ઘણા બધા રસ્તા છે અને મને લાગે છે કે સરકાર તે સમયે ઊંઘી જાય છે, જાણે કે હવે કોરોના જેવું કશું રહ્યું નથી એમ સમજીને વર્તવામાં આવે છે. મને લાગે છે કે આ બહુ ગંભીર મુદ્દો છે. છેલ્લા 48 કલાકમાં સમગ્ર ભારતમાં સક્રિય કેસમાં પણ બહુ જ જોરદાર વધારો થયેલો છે. આ ચિંતાજનક મામલો છે અને માટે મને એવું લાગે છે કે આરોગ્ય ક્ષેત્રની જેટલી સવલતો આપણે વધારીશું, મને એવું લાગે છે અત્યારે કે લોકો કોરોનાથી ડરે છે ને, એ લોકોને ખબર છે કે મૃત્યુનું પ્રમાણ ઓછું છે કોરોનામાં, પણ લોકો કોરોનાથી ડરે છે એના કરતાં વધારે કોરોના થયા પછી સારવારના સંદર્ભમાં શું થશે ને એનો ભય પણ લોકોને બહુ સતાવે છે. એટલે જો આપણે આ સારવારની વ્યવસ્થાઓ બહુ સારી રીતે ઊભી કરીએ ને લોકોનો એનો વિશ્વાસ અપાવીએ તો પણ મને લાગે છે કે ઘણું મોટું કામ થઈ શકે એમ છે. આરોગ્યની સવલતો પાછળ બહુ મોટા પાયા પર ખર્ચ કરવાની આવશ્યકતા છે એમ તો હવે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પણ કહે છે. મને લાગે છે કે આ મુદ્દો પણ ગુજરાતના સંદર્ભમાં વધારે અગત્યનો છે કે જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, રેફરલ હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો, આ બધા સિવિલ હોસ્પિટલો, એમાં ડોક્ટરો, નર્સો વગેરે ન હોય પૂરતા પ્રમાણમાં, ત્યારે ખરેખર એ ચિંતાનો વિષય બને છે. સાચી વાત. થેન્ક યુ હેમંતભાઈ. મિતેશભાઈ, મારી એક મુદ્દા પર આપની પાસે આવું છે
આમાં આપે કહ્યું તેમ એ મને એ મગજમાં બેસી ગયું છે કે 5 જ મુહૂર્ત હતા અને 5માંથી 2 ગયા. એટલે આ અમલભાઈ નાની વાત નથી. 40% ઓપોર્ચ્યુનિટી હેઝ બીન લોસ્ટ અને એના કારણે જે તકલીફ થવાની છે એ મોટી થવાની છે. ત્યારે મિતેશભાઈ મારે પૂછવું છે કે આ લગ્ન સાથે સંકળાયેલ વેપારીઓ કયા કયા હશે, કેટલા લોકો હોય, કેટલા લોકોને એનાથી અસર થાય, કોણ કોણ આપ ઇવેન્ટ કરો છો, કેટલી એજન્સીઓ સાથે ડીલ કરતા હશો, તો બધા કોને કોને નુકસાન થાય? 40% એ લોકોના ધંધામાંથી 40% સીધો જ છેદ ઉડી ગયો તો શું થવાનું? એક તો પહેલા હું એક વાત કહેવા માંગીશ જીએસટીવી તરફથી કે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને જે છેલ્લા પાયદાન ઉપર મુકાય છે ને, આર્થિક, હમણાં હેમંતભાઈએ વાત કરી અને અમલદાસભાઈ થોડું હું તમારા એક વાક્યથી ડિફરન્સ છું. જે આર્થિક રીતે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી અને વેડિંગ ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે જે સૌથી વધારે ટેક્સ પેયર છે અને ગયા વર્ષે નવેમ્બર, ઓક્ટોબર થી ડિસેમ્બર સુધીના 30,000 લગ્ન થયા છે. અને આજે તમે બી જાણો છો કે એક લગ્ન પાછળ એવરેજ સામાન્ય માણસ 5 લાખથી 10 લાખ ખર્ચતા હોય છે. હું એવું નથી કહેતો 20 લાખથી 5 કરોડ વાળા લગ્ન બહુ બધા હોય છે, પણ એવરેજ જો તમે એટલા કરો તો આ ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે, સારામાં સારું ટેક્સ પેયર કરે છે. અને બીજી વસ્તુ, આ દર વર્ષે 20%ની પદ્ધતિથી એ વધે છે, 20%ના ગ્રોથથી આગળ વધે છે. રહી વાત આમાં વેન્ડરની, એક લગ્નમાં જો 1000 માણસ રિસેપ્શનમાં લોકડાઉન પહેલા આવતું હતું તો એની પાછળ 300 માણસના ઘર ચાલે છે. એમાં 300 માણસના ઘર ચાલવામાં ડેકોરેટર, ઢોલવાળો, કેટરર્સ, તમે ડિઝાઇનર્સ, સોનાવાળો, પછી અમારા જે ઇવેન્ટ મેનેજમેન્ટ, તમે ડીજે માની લો, સિંગર્સ માની લો, ઓર્કેસ્ટ્રા માની લો, એટલે એક લગ્નના જે 3 દિવસના ફંક્શન હોય છે ને એમાં ઓછામાં ઓછા 300 જણાના ઘર ચાલે છે. અને આર્થિક રીતે જે સર્વિસ સેક્ટર કીધું ને, સૌથી મોટું સર્વિસ સેક્ટર જ આમાં છે સાહેબ. તમે ગણી લો, કોઈ બી જગ્યાએ તમે જશો લગ્નમાં, એટલે લગ્નની તમારા 200 માણસની પાછળ અમારા બેન્ડ વાળાથી માંડીને ઘોડીવાળા સુધી દરેક જણાનું ઘર ચાલે છે. એટલે આર્થિક રીતે બી બહુ મોટું નુકસાન છે. અને બીજી વસ્તુ, સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે, આને એક ઇન્ડસ્ટ્રીને થોડું માન આપવું જોઈએ. આને છેલ્લા પાયદાનમાં ના રાખો, કેમ કે દરેકના ઘરમાં એકવાર પ્રસંગ આવે છે ને એકવાર પ્રસંગ આવવામાં ઓછામાં ઓછા મારું માનવું છે ત્યાં સુધી 10 થી 15 લાખ રૂપિયા ખર્ચા થાય છે. અને આ નાની રકમ નથી. ઇન્ડિયા જેવા કે અમદાવાદ જેવા શહેર માટે કે એક ઘરથી 10 લાખ રૂપિયા, આપણે સોનાનો તો ટાર્ગેટ મારી દઈએ છીએ કે 3 તોલા 5 તોલા દરેક ઘરે છે. ઇન્ડિયા સૌથી મોટું સોનાનું હબ છે ને આમ છે તેમ, પણ આનો ટાર્ગેટ કેમ નથી મારતા કે દરેકના ઘરમાં લગ્ન છે અને દરેકના ઘરમાં લગ્ન હોય તો એની પાછળ 100 થી 200 માણસનું રોજી રોટી ચાલે છે. અને એવરેજ 25 થી 30 એજન્સીઓ, એટલે 25 થી 30 વેન્ડર એક લગ્નમાં કામ કરે છે, નાનાથી નાનો અને વેટર થી માંડીને હાઉસકીપિંગ સુધીનો. ઓકે, થેન્ક યુ. અમરભાઈ, આ બધું તમે સાંભળ્યું. હવે એક નાણાકીય વ્યવસ્થાપનના નિષ્ણાત તરીકે 2 મિનિટમાં આપણને કઈ રીતે સમરાઇઝ કરશો? મારે કહેવું કે બહુ સરસ રીતે એમણે એમની પરિસ્થિતિ આખી જણાવી, પણ આપણે લગ્ન પ્રસંગો ભવિષ્યમાં ન ભૂતો ન ભવિષ્યથી જેવું નથી. આ સિચ્યુએશન જુદી છે, અત્યારની ક્રાઇસિસ જુદી છે, એટલે એ સંજોગોની અંદર આ સેક્ટરે સફર કરવું જ રહ્યું. ફિનાન્શિયલી આની જો અસર આપણે ઓછી કરવી હોય તો લોકોએ જરાક બેદરકારી બતાવી, એના એડમિનિસ્ટ્રેશને લોકોને વધારે હેરાન ના કરવા અને ધંધો રોજગાર જલ્દી ચાલુ થાય એ લાલચની અંદર લોકોને છૂટછાટ જરા વધારે આપી. આ 2 વસ્તુ ધ્યાન રાખવી પડે, વધારે કડક અમલ કરવો પડે, લોકોએ શિસ્ત રાખવી પડે. અને જેમ કરાપીએ કહ્યું છે કે આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પસ્તાવાનો સમય છે. જો આપણે આ પ્રમાણે જો નહીં તો થશે શું અર્થતંત્રની દ્રષ્ટિએ કે જો આ મહામારીનો આપણે કંટ્રોલ નહીં લાવી શકીએ તો ઘણા લાંબા સમય સુધી આપણે ખોડંગાતા જ ચાલવું પડશે. એના ઉપર કંટ્રોલ બને એટલો જલ્દી લાવી, કોઓપરેટ કરી અને અર્થતંત્રને વળી પાછું ઘોડાની વેગે આપણે આગળ કરવું પડે. આવા જે તાત્કાલિક નિર્ણયો લેવા પડે છે તે ના લેવા પડે, એ ના લેવા જોઈએ. જો એવા નિર્ણયો લેવા પડશે તો
અર્થતંત્ર પર લોકોનો વિશ્વાસ ઘટી જશે, લોકો ઇન્વેસ્ટ કરવાનું ઓછું કરશે કે અહીંયા તો આજે આમ છે ને આવતીકાલે તેમ છે, એવી પરિસ્થિતિ ઊભી ના થાય. માટે એક કન્ટિન્યુઇટી રહે એ માટે જવાબદારી આપણા સર્વની છે. રાજકીય માણસો, એડમિનિસ્ટ્રેટિવ માણસો અને લોકો સૌ જવાબદાર છે. હેમંતભાઈ, લાસ્ટ 2 મિનિટ્સ ફોર યુ. મારા 3 મુદ્દા છે. એક મુદ્દો એ છે કે લોકડાઉન કે કર્ફ્યુ એની જરૂર નથી અત્યારના સંજોગોમાં, એવું હું કહેવા નથી માંગતો, પણ સરકારે એને માટે વિશેષ કાળજી લેવી જોઈતી હતી કે જેથી આ પ્રસંગ આવ્યો ના હોત. લોકો પોતે પણ આ બાબતે વધારે જાગૃત બને એ આવશ્યક છે, અને જો એ જાગૃત નહીં બને તો સરકારે હજુ વધારે કડક પગલાં લેવા પડશે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. અને ત્રીજો અગત્યનો મુદ્દો એ છે કે જે અસંગઠિત ક્ષેત્રના લોકો છે, જેમાં ઇવેન્ટ મેનેજમેન્ટના લોકો પણ આવી જાય છે, એમાં ઢોલી પણ આવે છે અને બેન્ડ વાજાવાળા પણ આવે છે, એ સહિતના તમામ લોકો જે અસંગઠિત ક્ષેત્રમાં આ શહેરમાં કામ કરે છે અને રોજીરોટી મળે છે, એમનું 2 દિવસનું ખાવા પીવાનું મુસીબતમાં મુકાયું છે, એમ કહીએ તો કંઈ ખોટું નથી. એટલે આવા લોકો માટે પણ સોશિયલ સિક્યોરિટીની વ્યવસ્થા તત્કાળ ગુજરાત સરકારે કરવી જોઈએ. થેન્ક યુ. દર્શક મિત્રો, આ 2 દિવસ નથી, 40% ધંધો 5 મુહૂર્તમાંથી 2 મુહૂર્ત જાય એટલે જાય છે, અને બહુ મોટી રકમ થાય, અને ઘણા લોકોનો આ 5 દિવસના ઉપર આખું વર્ષ ચાલે એટલી કમાણી થતી હોય છે. એટલે બોજો બહુ મોટો છે, એમનો નુકસાન બહુ મોટું છે. અને ઘણા નાના નાના માણસો, ઢોલ વાળો હોય, બગી વાળો હોય, બેન્ડ વાળો, આ બધા કોઈ લાખોપતિ નથી. એમનો આખા વર્ષની કમાણી આ 5-7 દિવસમાં જ થતી હોય છે. એમની કમાણી જાય એ નાની વાત નથી. બીજું, આપણે લાગણીશીલતામાંથી બહાર ક્યારે આવીશું? દરેક વસ્તુને આપણે અમુક પ્રથાઓ સાથે જોડીએ છીએ. નવરાત્રી તો આપણો તહેવાર છે, કેમ ના ઉજવવો જોઈએ? દિવાળી આપણો તહેવાર છે, કેમ ફટાકડા નહીં ફોડવા જોઈએ? અમુક વખતે કેમ ફટાકડા ફોડાય છે? અત્યારની પરિસ્થિતિમાં આપણો તહેવાર છે, માટે જ આપણે આપણો તહેવાર ન બગડે, આપણા ઘરમાં માંદગી ન આવે, અને આપણું કોઈ પ્રિયજન આપણે ગુમાવવું ના પડે, એ અગત્યનું છે. કે આ તમારી આપણા તહેવાર કરીને રાજકીય રોટલો શેકવાની વાત અગત્યની છે. એ વાત સમજવી પડશે. આપણે જવાબદારી ભરી રીતે આપણે વર્તવું પડશે. સરકારનું કામ કરે જ છે ને કરશે, પણ સરકાર આપણા પ્રત્યે જરા કુણી દે, સરકાર આપણને જરા આમ પંપાળવા માંગે, એનો અર્થ એ નહીં કે આપણે સરકારની ભલમનસાઈનો દુરુપયોગ કરીએ. આપણે આ કર્યું છે, આપણે ટોળે વળ્યા છીએ. આપણે ઘણી બધી જગ્યાએ નાના સેન્ટરોમાં તો રીતસર નવરાત્રીના ગરબા 2 વાગ્યા સુધી ચાલ્યા છે. દિવાળી વખતે અમદાવાદમાં કેટલા ફટાકડા ફૂટ્યા છે મારે તમને કહેવાની જરૂર નથી, આવું બીજા સેન્ટરોમાં થયું છે. તો જે પ્રજા પોતાની જવાબદારી નથી સમજતી, એ પ્રજાને સરકારને દોષ દેવાનો કોઈ જ અધિકાર નથી. અને છેલ્લે ડિસ્ક્રિશન, જેટલા તમે મોટા છો તેમ નિર્ક્ષીર વિવેક કરવાની જવાબદારી તમારી છે. કાકો કૃષ્ણ પિકો કૃષ્ણ કો ભેદ પિક કાકયો વસંત સમયે પ્રાપ્તે તું કાકો કાકો પીકો પીક. વસંત સમયે જ કાગડો કોણ છે ને કોયલ કોણ છે એમ ખબર પડે. એમ તમે ઘડાયેલા અધિકારી છો, તમે દીર્ઘદ્રષ્ટિ વાળા અધિકારી છો, તમે કાબેલ અધિકારી છો, એ આવા પ્રસંગે જ ખબર પડે, જ્યારે આપણી જે કંઈ માન્યતાઓ એને બાજુ પર મૂકી અને નાના માણસનું શું થશે એના વિશે આપણે વિચાર કરતા થઈએ. એનું નામ જ સિવિલ સર્વિસ છે, પબ્લિક સર્વિસ છે. આ લોકો માટેની સેવા છે. અધિકાર બતાવવા માટેના ઘણા અવસરો આપણને મળે છે, એ વખતે ચોક્કસ બતાવીએ, પણ આ નાના નાના માણસોની વાત જ્યારે આવે ત્યારે ક્યાંક આપણે વ્યવહારુ નિર્ણયો લઈએ. અને એ પહેલા પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. 144મી કલમ જેવા હથિયારો આપણા હાથમાં હોય, પોલીસ પેટ્રોલિંગ વધારી શકાય, જે તે વિભાગના જ્યાં ત્યાં વેપારીઓ સાથે મિટિંગ કરીને સ્ટેક હોલ્ડર્સને એમાં તમારી સાથે જોડી શકાય કે ભાઈ જો તમારે ત્યાં ભીડ થશે તો તમારે ના છૂટકે પછી બંધ કરવું પડશે. સાથે જોડાશે બધાને. સવાલ છે બધાને સાથે જોડવાનો.
ક્યાંક ભયથી ક્યાંક પ્રીતથી, ભય અને પ્રીત બંનેને સાથે રાખવા પડશે. અને તો કબીરજીએ કહ્યું છે તે પ્રમાણે તમારો નિર્ણય સૌ માટેનો હશે. કબીરજીએ કહ્યું છે કે કબીરા ખડા બાजार में मांगे सबकी खैर, ना किसी से दोस्ती ना किसी से बैर. વહીવટમાં કોઈની સાથે દોસ્તી નથી, કોઈની સાથે વેર પણ નથી, હું પણ નથી. કેપિટલ આઈ તો છે જ નહીં વહીવટ જેને કરવો છે તેના માટે. આ વાત પણ ખ્યાલમાં રાખી અને આપણે ચાલીએ. સરકાર બધું જ નહીં કરી શકે. ફરી એકવાર કહું છું, સરકારે ઘણી ધીરજ રાખી છે, ઘણી સંવેદનશીલતા રાખી છે, ઘણો સહકાર આપ્યો છે. એનો દુરુપયોગ થયો છે એ બાબતમાં કોઈ શંકા નથી અને આપણે બધા જ એના માટે જવાબદાર છીએ એ વાત આપણે સ્વીકારીએ. પણ એ આપણી બે જવાબદારીનું ફળ કોઈક બગીવાળો, કોઈક ઢોલ વગાડવા વાળો, કોઈક રિક્ષાવાળો, કોઈક કરિયાણું વેચવા વાળો ભોગવશે એ વાત પણ એટલી નિશ્ચિત છે. તો દોસ્તો, આ ચર્ચાને આજે અહીંયા વિરામ આપીશું. આજથી જ નિર્ણય કરીએ કે SMS સેનિટેશન, માસ્ક અને 2 ગજ કી દૂરી, સોશિયલ ડિસ્ટન્સ આ તો ઘરમાં જાળવીશું. કાલે માવળંકર સાહેબે એમાં એક ઉમેરો કર્યો છે કે એર કન્ડિશનમાં બેસો, લોકોને મળો, એના કરતાં બારી બારણા ખુલ્લા રાખીને વેન્ટિલેશન વધારશો તો પણ તમારો કોવિડનો ચેપ લાગવાનો જે ભય છે એ ઘણો ઓછો થઈ જશે. તો દોસ્તો, કાળજી રાખજો, તંદુરસ્ત રહેજો અને ગુજરાત સમાચાર ટીવીમાં અમારી સાથે જોડાઈને મોજ મજા કરતા રહેજો એવી શુભકામનાઓ સાથે મળીશું ફરી પાછા સોમવારે નવો વિષય, નવી પેનલ, નવા બનાવો સાથે. ધન્યવાદ. શુભરાત્રી.